नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए रुक करते हैं इस वक्त की बड़ी खबरों की ओर। गुजरात के वलसाड जिले के वापी टाउन पुलिस स्टेशन से बड़ी खबर। फर्जी कार लीज और पिकअप वाहन गिरवी रखकर करोड़ों की ठगी करने वाले संगठित गिरोह का वलसाड पुलिस ने पर्दाफाश किया है। इस मामले में पुलिस ने 25 लाख रुपए से अधिक की ठगी का खुलासा करते हुए 5 आरोपियों को गिरफ्तार किया है। वलसाड पुलिस ने शेयर लीज और पिकअप वाहन दिलाने के नाम पर की जा रही बड़ी ठगी का भंडाफोड़ किया है। पुलिस के मुताबिक आरोपी लोगों को आर्थिक लाभ का लालच देकर पिकअप और कार लीज पर दिलाने का झांसा देते थे। इसके बाद वाहनों की मूल आरसी को फर्जी तरीके से अलग अलग कंपनियों में गिरवी रखकर मोटी रकम हड़प ली जाती थी। इस मामले में दिनांक 22 जनवरी 2025 को फरियादी दीपक उत्तम भाई पटेल ने वापी टाउन पुलिस स्टेशन में शिकायत दर्ज कराई थी। जांच में सामने आया कि आरोपियों ने मैक्स पिकअप HD 1.7 VXI समेत कई वाहनों की मूल आरसी गिरवी रखकर ना तो वाहन दिए और ना ही निवेश की गई रकम लौटाई। इस तरह कुल 25,30,000 रुपए की धोखाधड़ी को अंजाम दिया गया। पुलिस ने इस मामले में संदीप वसंतलाल प्रजापति, मणिकुमार बाबूलाल चांपनेरी, अरविंद कुमार उर्फ विकास रामसुंदर सिंह, मुस्ताक अली अहमद अली गिरी और परेश मुर्थन पालतेवर को गिरफ्तार किया है। आरोपियों के कब्जे से लगभग 25 लाख रुपए मूल्य के पिकअप और कारें, 30,000 रुपए नकद, वाहन दस्तावेज और अन्य अहम सबूत जब्त किए गए हैं। पुलिस ने आरोपियों के खिलाफ भारतीय न्याय संहिता 2023 की विभिन्न धाराओं के तहत धोखाधड़ी, आपराधिक विश्वासघात और साजिश का मामला दर्ज किया है। साथ ही मनी लॉन्ड्रिंग निवारण अधिनियम के तहत भी कार्रवाई की जा रही है। ये पूरी कार्रवाई सूरत रेंज के IG प्रेमवीर सिंह और वलसाड जिला पुलिस अधीक्षक युवराज सिंह जडेजा के मार्गदर्शन में LCB वलसाड और स्थानीय पुलिस टीम द्वारा की गई। पुलिस का कहना है कि जांच अभी जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां हो सकती हैं। ગત 22/1 ના રોજ ફરિયાદી દીપકભાઈ પટેલ એ આવી અને ફરિયાદ આપેલી હતી વાપી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભાડેથી લઈ અને બારોબાર અન્ય ઇસમોને ગીરવી આપી અને એમની સાથે છેતરપિંડી કરેલી છે અને તેમની સાથે આવા બીજા 6 વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી અને એમાં આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુસ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા। આ સમગ્ર બાબતની ફરિયાદ લઈ અને તપાસ કરતા અને તે પૈકી 4 આરોપીને અરેસ્ટ કરતા તેઓ પાસેથી 4 ગાડીઓ પર કબજે કરેલ છે। સમગ્ર એમઓમાં જોવામાં આવ્યું તો આ જે આરોપીઓ છે એકબીજાની મદદગારીથી પોતે અલગ અલગ કંપનીઓની અંદર ઓળખાણ ધરાવે છે અને તે અલગ અલગ મોટી કંપનીમાં જે ગાડીઓ ભાડે આપવા માટેની એમની પાસે વ્યવસ્થા છે એવું જણાવી અને લોકોને છેતરી અને એમની પાસેથી ગાડીઓ ભાડે મેળવતા હતા અને વાપી ટાઉનની અંદર ગોવિંદા કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનની અંદર તેની સાથે ભાડા કરાર કરતા હતા અને વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ભાડું કોઈ ગાડી 30,000 40,000 એમ અલગ અલગ ભાડા કરારથી ગાડી મેળવી અને આ ગાડી કોઈ કંપનીમાં ન મૂકતા બારોબાર અન્ય ઇસમોને એ ગીરવેથી ભાડે આપી દેતા હતા અને જ્યારે પાછું ભાડું ચૂકવવાનો પ્રશ્ન આવે જ્યારે મહિને ત્યારે કોઈને કોઈ બહાના હેઠળ એક કે બીજા બહાના હેઠળ ભાડું પણ ચૂકવતા નહોતા। તેઓનો સ્પષ્ટપણે ઈરાદો છેતરપિંડી કરી ગાડી મેળવી અને આ લોકોને ઠગવાનો હતો। આ બાબતની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે 4, બાકીના આરોપીની પૂછપરછ ચાલુ છે અને અત્યારે જણાતા ટોટલ જે અત્યારે આરોપી જે 5 આપણે અરેસ્ટ કર્યા છે એ મુજબ તપાસ કરતા એ મુજબ જણાવ્યું છે કે આ લોકોએ આ જે 6 છે એ સિવાય પણ અનેકની ગાડીઓનું છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ જણાવેલ છે। આ મામલે કેટલા આરોપીની ધરપકડ થઈ છે અને કયો કયો મુદ્દામાં પકડ હજી કેટલા આરોપી પકડવાના બાકી છે? આમાં કુલ જે નામજોગ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ હતી 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે। ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે અને બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે। વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી એવી આવી રહી છે। હું આપના માધ્યમથી વલસાડ જિલ્લાની તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જો આપને જો કોઈ આવું બનાવ બન્યો હોય અને આપણી કોઈ છેતરપિંડી ગાડી આ વિષયમાં લીધી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। પોલીસ તમારી ફરિયાદ નોંધી અને તમારી ગાડીઓ જે છે જે છેતરપિંડી લેવાઈ ગઈ છે તેમને પરત આપવા માટે પૂરેપૂરો સહયોગ કરશે। અને આ જે ઇસમો છે અગાઉ પણ આવા
મારા ભૂતકાળના અનુભવ જોતા કે આવી કંઈક સિન્ક્રોનાઇઝ એક આખી છેતરપિંડીની સ્કીમ ચલાવેલી, જેની અંદર એક કરતાં વધુ લોકો એમાં છેતરાનો ભોગ બનતા હોય છે, જેથી કરી અને આવા કોઈ પણ આવા ઈસમોએ તમારે જો ગાડી લીધી હોય છેતરપિંડી કરીને આ રીતે, તો આપ આવો અને ફરિયાદ નોંધાવો. વલસાડ પોલીસ તમારી પૂરતી મદદ કરશે. જે આરોપી જે પકડાયા છે આપણા, એની અંદર જે એક આરોપી છે મુસ્તાક અલી અહેમદભાઈ ગોરી, એ અગાઉ છેતરપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાવેલા છે. આ ઉપરાંત એની વિરુદ્ધ રાયોટિંગનો પણ એક ગુનો છે અને તથા મની લોન્ડરિંગ એક્ટ બરાબર છે, એના પણ એની પર ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી, એમાં વલસાડ નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ પાલવેતર, એની અંદર છે મહારાષ્ટ્રની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે. અને અરવિંદ ઉર્ફે વિકાસ, જેની પર પણ ચેક બાઉન્સના અગાઉ ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે. આ લોકોની એમઓ જે છે એ લોકોને વિશ્વાસમાં લઈ એમની ગાડી પોતે અન્ય ઔદ્યોગિક એકમો ભાડેથી મૂકી આપશે અને સારું એવું ભાડું આપશે એમ કંઈ વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ભાડા કરાર રૂપે ગાડી લઈ આ ગાડીને બારોબાર કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ન મૂકતા અન્ય ઈસમોને, ત્રાહિત ઈસમોને ગીરવે આપીને ગીરવે આપતા હતા, વેચી દેતા હતા અને એ પૈસા પોતાનો ઉપયોગ કરતા હતા. અને આ લોકોને કોઈ પણ ભાડું આપતા નહોતા. કોઈ ભાડું લેવા જાય તો અત્યારે હાલ પૈસાની તંગી છે અથવા અન્ય કોઈ બાણા હેઠળ તૂટકનું ભાડું આપતા હતા, અને ભાડું પણ નહોતા આપતા અને જે ગાડી હતી એ ગીરવે મૂકી એનો બારોબાર સોદો કરી નાખતા હતા. देश दुनिया की तमाम खबरों के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए GTV हिंदी न्यूज़. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.